लाख रुपए का लूट बताया जा रहा है। और ये लोग थे, ये अपने जमालपुर से आ रहे थे और सीजी रोड की तरफ जा रहे थे। ये लोगों ने एक्टिवा में इंटरसेप्ट किया और एयर गन की प्रीमा में से एयर गन रखी है, एयर गन की उसको जो है घायल करके उससे पैसे ले लिए। कौन से अंग्रेजी कर्मचारी थे? ये आर कांतिलाल अंगड़िया का नाम हो गया। बाकी બધું તપાસ જારી છે। बाकी विगत के लिए सर लूटारों कैसे लूट कर बैग छीन के भागे हैं। बोलो सर क्या से हथियार लेकर आए? एयर गन का अभी पता चला है, जैसा कि मैंने आपको बताया। एयर गन फायर भी किया है और एक फायरिंग का इंफॉर्मेशन था, ये जानकारी। जिनके ऊपर हमला हुआ है वो कहाँ पे दाखिल है, क्या उनकी हालत है? एसपीपी हॉस्पिटल में और अभी ठीक है, सारवार जारी है। सर उनके कुछ शरीर से भी हमला किया गया है? ये सब अभी मैं तपास का विषय है, पूरी इन्वेस्टिगेशन होने के बाद पूरी डिटेल्स સાથે કંઈક છેતરપિંડી થઈ છે, લૂંટ થઈ છે, શું મામલો કેટલી લૂંટ? મામલામાં એવું હતું, એપીએમસી માર્કેટમાંથી મારા બે માણસો 65 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા। જ્યારે અહીં આગળ કલકી 4 રસ્તાથી પરિમલ ગાર્ડન બધે જીમખાનાની સામે રિક્ષા આવી, મારી બંને માણસો રિક્ષામાં હતા। તેઓ આવી અને રિક્ષા રોકી અને સામે મરચું આંખમાં નાખ્યું અને મરચું નાખ્યું એટલે મારા માણસો પેલી પકડી રાખી એટલે સામે કેચ એન્ડ કેચ કરી, પણ મારે માણસે પેલી છોડી નહીં એટલે એમને એર ફાયરિંગ કરી। એના પછી સટ્ટો પણ છોડી દીધો, માથામાં બંદૂકો પાછળનો ગોધો માર્યો સિવિલોને અને બીજા માણસને મારા શરીર વગાડી લોહી લોવાના અવસ્થામાં બંને માણસોને હોસ્પિટલ મોકલેલા। તમારા કેટલા માણસો હતા, નામ શું? 2 માણસો હતા, પટેલ મનોજ બાઉભાઈ અને પટેલ પ્રજાપતિ બાઉભાઈ મફતલાલ। અને હુમલો કરનારા સામે કેટલા? એ 2 માણસો શું લઈને આવ્યા હતા હથિયારો? બાઇક લઈને આવ્યા હતા, એવું એમનું કહેવું છે। કુલ રકમ કેટલી? કુલ રકમ 65 લાખ રૂપિયા। ક્યાં લઈને જઈ રહ્યા હતા? એટલે લઈને મારી ઓફિસ આવતા હતા, ક્યાં એ ઓફિસ? ઇસ્કોન આર્કેડમાં 318 નંબર, આર કાંતિલાલ આંગડિયા। કોઈ સીસીટીવી મળે તેવા? કોઈ સીસીટીવી સાહેબ મને એવું કંઈ ખ્યાલ ના હોય એક્ઝેક્ટ આગળ કેવા સીસીટીવી આપણને શું એક્ઝેક્ટ ખબર હોય? એમને ઈજા બહુ વધારે ગંભીર થઈ? હા, ઈજા થોડી વધારે ક્યાં દાખલ કરે? એસવીપીમાં। ઓકે.